પેલા ઓર્ગેનિક ઘઉં કર્યા આમાં તમે દવાનો પટ આપીને વાવેતર કરી જુઓ પછી પેલી વરિયાળી. હા હા દોસ્તો તમે આ જોઈ રહ્યા છો આપણે એક ગામ છે મહેસાણા નજીક દેવીનાપુરા અને બહુ પ્રગતિશીલ ખેડૂત છે આપણા ભાઈ રમેશભાઈ પટેલ અને એમને આ બધી જ આપણે કહીએ છીએ ને કે આજના સમયમાં ઓર્ગેનિક ખેતી શક્ય નથી પણ હું તમને આજે બતાવું કે ઓર્ગેનિક ખેતીનો પ્રભાવ શું હોય છે. જો એમને સૌથી પહેલાં તો તમને આ રીંગણી કહું, રીંગણી લગાવી છે, ટામેટીનું બી પણ તમે પ્રોડક્શન જુઓ છે, વેલામાંથી નીચે આવી ગઈ છે આ ટામેટી. અને બીજી વસ્તુ તમને બતાવું ને તો થોડાક દૂર જોઈએ ને આપણે તો આ વરિયાળી છે, વરિયાળી ઓર્ગેનિક. પછી તમને થોડુંક દૂર બતાવું ને તો રાયડો લગાવેલો છે ઓર્ગેનિક. પછી બાજુમાં કપાસ ઓર્ગેનિક અને આ દિવેલા પણ ઓર્ગેનિક. ટોટલ જે 8.5 વીઘા જમીન છે એમાં બધું ઓર્ગેનિક. મરચાં ઓર્ગેનિક છે એનાથી આગળ થોડાક જઈએ તો મરચાં, પછી આ આંબા ઓર્ગેનિક છે. તમને પપૈયા બતાવું, કહેવાય ને કે ભાઈ ઓર્ગેનિકમાં આ પપૈયા જુઓ તમે, આ તાઇવાન 786, આના લગભગ એમને 20 છોડ લગાવેલા છે. અને તમે એની સાઈઝ જુઓ છે અને પ્રોડક્શન છેક સુધી ટોપ પણ ક્લિયર છે, કોઈ રોગ નથી. ઓકે, આવી જઈએ આપણે અહીંયા. ચિકોરી પણ છે, મતલબ ત્યાં આગળ જે તૈયારી થઈ રહી છે ને, તમે જો મલ્ચિંગ જે છે અને કામ કરી રહ્યા છે ખેડૂતો, એમના જે માણસો છે, ત્યાં તરબૂચ ઓર્ગેનિક લગાવવાનું પ્લાનિંગ ચાલુ છે. અને ત્યાં આગળ થોડાક જઈને ત્યાં બીટ પણ લગાવેલું છે. હું થોડોક કેમેરો ઊંચો કરું એટલે બીટ લગાવેલું છે, તમને ત્યાં નજરે પડતું છે. નીચે જે રેડ કલરનું દેખાય છે, બરાબર, જે રેડ કલરનું છે એ આ બીટ લગાવેલું છે. પેલા ઓર્ગેનિક ઘઉં અને એના આગળ છે ઓર્ગેનિક ઘઉં છે, જે ઘરે ખાવા પૂરતા લગાવેલા છે, નીકળી તૈયાર થઈને આવી ગયેલા છે. તો આજના જીવનમાં પણ ઓર્ગેનિક ખેતી સદ્ધર અને સક્ષમ છે અને એનાથી પણ ખેડૂત સારામાં સારી ઇન્કમ કરી શકે છે. તો તમે આ જોઈ શકો છો. હું તમને મરચામાં પણ બતાવું. બધાને એવું છે કે ભાઈ મરચામાં પણ ઓર્ગેનિક કરીએ તો મરચામાં. ટામેટીમાં તો મેં તમને બતાવ્યું, તમે પ્રોડક્શન જુઓ ટામેટીમાં અત્યારે હાલ પણ છે. અને એવું નહીં, 1-2 છોડ, બધા જ છોડ. આમાં આપણી નેટસફની પ્રોડક્ટ છેલ્લા લગભગ 8 થી 10 મહિના થયા અને રેગ્યુલર ચાલુ છે આમાં. અને આપણે એમાં આ ત્રીજો ક્રોપ આપણે લીધો છે. ઓકે, 2 ક્રોપ પૂરા કર્યા ને આ ત્રીજો ક્રોપ છે આપણો. તો એ પણ તમને હું બતાવું. મરચામાં પણ હા, આ મરચાં છે એમના. અને મરચામાં પણ એવું નહીં કે એક વેરાયટી મરચાં રીંગણી આ છે ને, આ મરચામાં તમે જુઓ છે. ઓકે, મરચામાં તમને એનું શાઇનિંગ પણ બતાવું ને પ્રોડક્શન પણ બતાવું. જો પૂછી ના લેવાય. અને આ જૈવિક કરેલા છે, એક પણ પ્રકારનું કેમિકલ આમાં વાપરેલું નથી.